નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે કોડીનાર તાલુકાની અંદર. તો અહીંયા પ્રગતિશીલ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પ તુવેરનું વાવેતર કર્યું છે અને અત્યારે તમે જોઈ શકો કે પરિપક્વ થવાની તૈયારીમાં છે, એટલે કે અઠવાડિયાની અંદર પાકે એમ છે. તો આપણે સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. લક્ષ્મણભાઈ અર્જુનભાઈ ચાવડા. બરોબર. તમારું ગામ? ચાંદડીતા, તાલુકો કોડીનાર. અને આ તમે તુવેર કઈ છે? ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા તુવેર છે, બરોબર છે. અને આ ક્યારે વાવેતર ક્યારે કર્યું? વાવણીમાં. વાવણી અંદર કરેલું હતું. અને આની અંદર આંતરપાકમાં શું હતું? અંદર માંડવી હતી. માંડવી હતી. અને માંડવી નીકળ્યા પછી એટલે ભાઈ ત્યારે કે વાવણીમાં ભાઈ? હા, વાવણી માંડવી ને આરવારે છે. ખેડૂત મિત્રો, ખેડૂતે આપણે અહીંયા વાવણી અંદર વાવતર કર્યું, તમે જોઈ શકો. અત્યારે તુવેર પાકવાની તૈયારીની અંદર છે, એટલે કે 8-10 દિવસની અંદર અને વાઢવી તો વઢી શકાય. અને બીજો ખાસ કહેવાનું એ હતું કે તમે આ તુવેર લાવ્યા હતા ક્યાંથી? કોડીનાર. કોડીનાર, બરોબર. તો આપણે બાજુમાં આપણે કોડીનાર એગ્રોના શ્રી સોમનાથ એગ્રોના માલિક છે, તો આપણે એમને પૂછીશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો. જિગ્નેશભાઈ ચાવડા. બરોબર. તમારું એગ્રોનું નામ? જય સોમનાથ એગ્રો સેન્ટર, સુગર ફેક્ટરી, વનનગર રોડ, કોડીનાર. બરોબર. તમારો મોબાઈલ નંબર આપજો ને. 6352222027. બરોબર. તો ખેડૂત મિત્રો, આ છે આપણે કોડીનારની અંદર આપણો ડીલરશીપ આપેલી છે, એમનો નંબર છે. તમે કોડીનાર તાલુકાથી અને આજુબાજુના વિસ્તારથી હોય અને તમારે ફૂલેનું ઓરિજિનલ બિયારણ જોતું હોય તો અહીંયાથી મળી જશે. આપણે નીચે હેલ્પલાઇન નંબર પણ આપી દઈશું, જેથી કરી અને તમને માહિતી પણ મળી રહે. તો તમે ખેડૂત મિત્રને શું ભલામણ કરો? આને તુવેરનું વાવતર વવાયા ફૂલે પુષ્પા. બરોબર. તમે બહુ ઉતારા મારા. કેટલા વર્ષ થયા કરો? 2 વર્ષ. 2 વર્ષ થયા. આગલા વર્ષે અન્ય વેરાયટી? હા, એમાં નતું જ. ના, હા, ફૂલે પુષ્પા મારું છે. તો ગયા વર્ષે તમારું ઉત્પાદન કેવું આવ્યું હતું? એમાં નબળું હતું બહુ. એમને અંદાજે તમારે મને એમાં માર મૂળ 10 મણ હતી, પર એમાં નબળી વધી નથી. વરસાદ, હા, એમાં શું છે, પણ વરસાદ નતો ને. વરસાદ ઓછો હતો. બરોબર. અને આ તમારી જમીન કેવી છે? પેલા આ ધાર કાદિયા. કાદી જમીન છે. ખેડૂત મિત્રો, હું તમને બતાવું કે આ પથ્થરવાળી જમીન છે. આપણે પેચલ જેને કાદી કહેવાય ને, પથ્થરવાળી જમીન છે, એટલે હાવ આચી જમીન છે. માટી ભરીને ચાલુ કરી છે. અને બીજું કે આપણે એગ્રોના માલિકને પૂછીએ કે તમે આ ફૂલે પુષ્પા આપ્યું, બરોબર, તમારા તાલુકાના બીજા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? રિસ્પોન્સ બધાના સારા છે. ખેડૂતનો અભિપ્રાય સારા છે કે ફૂલે પુષ્પા વેરાયટી છે, જે ફ્લાવરિંગ સારું છે, વેલી પાકતી વેરાયટી છે. બરોબર છે. અને રિવ્યુ સારા છે ખેડૂતના. અને આજે ખેડૂત મિત્રો તારીખ છે 26 ડિસેમ્બર 2024. તમને હું થોડ લાગત બતાવું, કારણ કે અત્યારે શું છે કે પાકવાની તૈયારી છે, તો થોડું નમી ગયા હોય એટલે તમને એક ખ્યાલ આવે ભાઈ આનું ફ્લાવરિંગ કેવું છે. તમે જોઈ શકો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે. તો બસ આજે આટલું. નમસ્કાર.